વડાલી શહેરમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની અનિયમિતતા અને દૂષિત પુરવઠાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સોમવારે બ્રહ્મપુરી સહિતના વિવિધ વિસ્તારોની મહિલાઓ અને કોંગ્રેસના કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। પ્રદર્શનકારીઓએ વડાલી ધરોઈ હાઈવે પર ચક્કાજામ કરી નગરપાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી 7 થી 8 દિવસે પાણી મળતું હોવાની ફરિયાદો ઉઠી છે। તેવામાં જે પાણી મળે છે તે પણ દૂષિત હોવાના આક્ષેપ સાથે લોકોની ધીરજ ખૂટી હતી। સોમવારે સવારે મોટી સંખ્યામાં મહિલાઓએ નગરપાલિકા હાય હાયના નારા લગાવી માર્ગ પર માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો। ચક્કાજામને કારણે વડાલી ધરોઈ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન વ્યવહાર ખોરવાયો હતો। આ ઘટનાની ગંભીરતા જોઈ વડાલી પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી। શરૂઆતમાં દેખાવકારો પોતાની માંગણી પર અડગ રહ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું। સ્થિતિ વણસતા નગરપાલિકાના પ્રમુખ પોતાની ચેમ્બરમાંથી બહાર આવ્યા હતા અને પ્રદર્શનકારીઓની રજૂઆતો સાંભળી હતી। તેમણે પાણીની સમસ્યાના વહેલી તકે નિરાકરણની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। ત્યારબાદ પોલીસે ભારે જહેમત ઉઠાવી ટ્રાફિક હળવો કરી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો।